નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે 28/2/2024 વાર બુધવાર। ગોંડલ, જામનગર, જૂનાગઢ, અમરેલી તમામ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજે રોજના 100% સાચા બજાર ભાવ અહીંયા તમને જોવા મળતા હોય છે। તો ચાલો જાણી લઈએ આજના ગોંડલ, જામનગર, જૂનાગઢ, અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ। બજાર ભાવમાં સૌપ્રથમ વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો મિત્રો આ 20 કિલોનો ભાવ હોય છે। પાક, નીચો ભાવ, ઊંચો ભાવ। જીરુમાં આજે 3000 રૂપિયાથી ઊંચા ભાવ 5050। એરંડો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1111। ચણાની વાત કરવામાં આવે તો 1010થી ઊંચા ભાવ 1201 રૂપિયા। તુવેર 1800 રૂપિયાથી ઊંચા ભાવ 1997। ઘઉં ટુકડા 410થી 554। ઘઉં લોકવનની વાત કરીએ તો 400 રૂપિયાથી ઊંચા ભાવ 540 રૂપિયા। મગફળી 1100 રૂપિયાથી ઊંચા ભાવ 1264 રૂપિયા। ધાણાની વાત કરીએ તો 1200 રૂપિયાથી ઊંચા ભાવ 1620 રૂપિયા। સોયાબીન 800 રૂપિયાથી ઊંચા ભાવ 870 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। બજાર ભાવમાં આગળ વાત કરીએ હવે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની, તો જીરુમાં આજે 3200 રૂપિયાથી ઊંચા ભાવ 5270 રૂપિયા। એરંડો 1040થી ઊંચા ભાવ 1105 રૂપિયા। ચણા 900 રૂપિયાથી 1117 રૂપિયા। તુવેરની વાત કરીએ તો 1320થી ઊંચા ભાવ 1825 રૂપિયા। ઘઉં ટુકડા 411થી ઊંચા ભાવ 700 રૂપિયા। ઘઉં લોકવનની વાત કરીએ તો 400 રૂપિયાથી ઊંચા ભાવ 515 રૂપિયા। મગફળી 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1370 રૂપિયા। મગફળી ઝીણી 1042થી ઊંચા ભાવ 1265 રૂપિયા। સોયાબીનની વાત કરીએ તો 665થી ઊંચા ભાવ 800 રૂપિયા। અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો ધાણામાં આજે 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1370 રૂપિયા। જુવાર સફેદ 500 રૂપિયાથી ઊંચા ભાવ 550 રૂપિયા। તલ સફેદ 2520થી ઊંચા ભાવ 2725 રૂપિયા। કપાસ 1065થી ઊંચા ભાવ 1640 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયોમાં હવે આગળ વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં, તો જામનગરમાં જીરામાં આજે 3500 રૂપિયાથી ઊંચા ભાવ 4890 રૂપિયા। એરંડાની વાત કરીએ તો 1100 રૂપિયાથી ઊંચા ભાવ 1106 રૂપિયા। ચણા 1050થી ઊંચા ભાવ 1200 રૂપિયા। તુવેર 1500 રૂપિયાથી ઊંચા ભાવ 1945। ઘઉં ટુકડાની વાત કરવામાં આવે તો 400 રૂપિયાથી ઊંચા ભાવ 536 રૂપિયા। ઘઉં લોકવનની વાત કરીએ તો 450થી 596 રૂપિયા। મગફળી 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1200 રૂપિયા। મગફળી ઝીણીની વાત કરીએ તો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1245। રાયડો 800 રૂપિયાથી ઊંચા ભાવ 945 રૂપિયા। જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ તો ધાણામાં આજે 900 રૂપિયાથી ઊંચા ભાવ 2400 રૂપિયા। જુવાર સફેદ 500 રૂપિયાથી ઊંચા ભાવ 700 રૂપિયા। અજમો 2580થી ઊંચા ભાવ 4580 રૂપિયા। કપાસ 1100 રૂપિયાથી ઊંચા ભાવ 1620 રૂપિયા। લસણની વાત કરવામાં આવે જામનગરમાં તો 1500 રૂપિયાથી ઊંચા ભાવ 2740 રૂપિયા। ડુંગળી 100 રૂપિયાથી ઊંચા ભાવ 405 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયોમાં હવે આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં, તો તલમાં આજે 2250થી ઊંચા ભાવ 2750 રૂપિયા। લસણની વાત કરવામાં આવે તો 1190થી ઊંચા ભાવ 2560 રૂપિયા। સોયાબીન 500 રૂપિયાથી ઊંચા ભાવ 866 રૂપિયા। મેથી 850થી 1370। વટાણા 626થી ઊંચા ભાવ 1431। મરચાંની વાત કરવામાં આવે તો 851થી ઊંચા ભાવ 3801। ધાણા
800 રૂપિયાથી ઊંચા ભાવ 1420 રૂપિયા। ધાણીની વાત કરીએ તો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1370 રૂપિયા। તુવેર 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1997 રૂપિયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો કપાસમાં આજે 1101થી ઊંચા ભાવ 1540 રૂપિયા। જીરું 3401થી ઊંચા ભાવ 5001 રૂપિયો। મગફળી ઝીણી 811થી ઊંચા ભાવ 1291 રૂપિયા। મગફળી જાડી 700 રૂપિયાથી ઊંચા ભાવ 1321। ચણા 901થી 1126 રૂપિયા। ઘઉં લોકવનની વાત કરીએ તો 440થી ઊંચા ભાવ 566 રૂપિયા। ઘઉં ટુકડા 450થી ઊંચા ભાવ 701 રૂપિયા। મગ 1541થી ઊંચા ભાવ 1991 રૂપિયા। એરંડો 1096થી ઊંચા ભાવ 1151 રૂપિયા। વિડીયોમાં આગળ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો અડદમાં આજે 1010થી ઊંચા ભાવ 1790 રૂપિયા। જુવાર સફેદ 551થી ઊંચા ભાવ 811 રૂપિયા। રાયડો 790થી 921। વાલ દેશી 701થી 1531। ડુંગળી લાલની વાત કરીએ તો 101થી ઊંચા ભાવ 391 રૂપિયા। નવા ધાણા 1151થી ઊંચા ભાવ 2376 રૂપિયા। નવી ધાણી 800 રૂપિયાથી 1471 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ, જામનગર, જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય। તો આભાર। જય જવાન, જય કિસાન।